ધોરણ 8, ધોરણ 10, ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓના શુભેચ્છા સમારોહની અંદર એ ઉપસ્થિત થરા આર્ટ્સ અને કોમર્સ કોલેજના એ પૂર્વ પ્રિન્સિપાલ, મારા અને આ વિસ્તારના મોટા ભાગના ગુરુઓના ગુરુ, આમ તો મારે કહેવું પડે કે મેં પ્રાર્થના સભાની અંદર 15 દિવસ પહેલા જાહેરાત મેં કરેલી કે આપણો જે શુભેચ્છા સમારોહ છે એની અંદર આપણા બનાસકાંઠા જિલ્લાના એક કલેક્ટર શ્રી મિહિર પટેલ સાહેબ આવવાના છે. અમે જ્યારે આમંત્રણ આપવા માટે હું ને બાબુભાઈ સાહેબ એ ગયા ત્યારે કલેક્ટર સાહેબે અમને એ સામેથી કહેલું કે પૂર્ણ હાઈસ્કૂલ તો મારે આવવાનું જ હતું. એટલે આપણે એ સ્કૂલની એ સુગંધ એ કલેક્ટર સુધી એ પહોંચી ગયેલી હતી અને ખૂબ એમનો આગ્રહ પણ હતો. પણ જિલ્લાના એ જવાબદાર વ્યક્તિ હોવાથી અને કોઈ મહત્વના કામના કારણે એ આવી શક્યા એ નથી. પણ જ્યારે મને મેસેજ મળ્યા કે સાહેબ આવી શકે એ નથી, મેં હેમરાજભાઈ સાહેબને ફોન કર્યો. મૂકું સાહેબ, અમારે કલેક્ટર સાહેબ આવવાના હતા પણ આવી શક્યા એ નથી. એક દિવસ પહેલા મેં સાહેબને એ વિનંતી કરી અને એક જ વાક્યની અંદર એ આપણા આમંત્રણને જેને એ માન રાખ્યું છે એવા ડોક્ટર હેમરાજભાઈ સાહેબને આપણે બધા તાળીઓ પાડીને આવકારીએ. સાહેબે શિક્ષણનો જીવ છે. આપણા આખા પંથકની અંદર એ સંસ્કૃતિ અને એ સંસ્કારોની સુવાસ એમણે એ ફેલાઈ છે અને માનનીય અને એ સન્માનીય અને બધાના આદર એવા હેમરાજભાઈ સાહેબ, આપણા ઓળ વિભાગ કેળવણી મંડળના ઉપપ્રમુખ, આપણા સુખ દુઃખના સાથે શ્રી અનુભા સાહેબ, એમણે હું શાળા પરિવાર વતી આવકારું છું. આપણા એ ટ્રસ્ટી એ નીતિનભાઈ ઠક્કર સાહેબ, એમને એક આમ તો આમંત્રણ આપવું હોય તો મને પહેલી બીક હોય. જ્યારે શાળામાં આવે ત્યારે સાહેબ મારે કેટલા પૈસા આપવાના? મૂકું પણ તમારે પૈસા આપવાના ના હોય, તમારે વિદ્યાર્થીઓને આશીર્વાદ માટે હાજરી આપવાની હોય. પણ ગમે ત્યારે 10, 15, 30, 40, 50 હજાર આપતા જાય. આજે એમને મને ના પાડી પણ મારે કેવું પડે કે સાહેબ 5,000 તો તમારે રાખવા પડશે. આવા જેને એમની એ જન્મભૂમિ છે, એમના પ્રત્યે આટલું બધું એ માન છે એવા એ નીતિનભાઈ એ ઠક્કર સાહેબ, આપણા ગામના એ વડીલ અને પૂર્વ પીએ સાહેબ માનેલ શ્રી નટુભા, આપણા કોઈ પણ કાર્યક્રમમાં આપણે આમંત્રણ આપીએ, રાતનો ગમે એવો ઉજાગરો હોય પણ ઉત્સાહની સાથે એ હાજર રહે છે એવા નટુભા સાહેબને હું આવકારું છું. આપણા વિનોદભાઈ શાહ, આપણા એ ટ્રસ્ટી છે, એ પણ આપણી સંસ્થાને, આપણા વિદ્યાર્થીઓને ઉત્સાહ વધે, એ પ્રેરણા માટે મળે એના માટે પણ દાન અને હાજરી આપે છે. એમને પણ હું એ આવકારું. આપણા એ પ્રમુખ સાહેબ શ્રી નવીનભાઈ ભોજક સાહેબ, એમને આવવાનું હતું પણ એમની ઉંમરના કારણે પેટની અંદર તકલીફ
તે હોવાના કારણે એ આવી શક્યા અત્યારે નથી, પણ એમના આશીર્વાદ આપણા ઉપર કાયમ માટે એ વરસતા રહે છે. એમને હાજર નથી, પણ આપણા એ પ્રમુખ શ્રીને યાદ મિત્રો આપણે કરવા જોઈએ. આપણા વિનુભાઈ શાહ સાહેબ, એમના મોટા ભાઈનું મૃત્યુ થવાથી એ પણ હાજર રહી શક્યા નથી. આપણા સર્વમંત્રી શ્રી નવીનભાઈ સોની સાહેબ, એ પણ ઉત્સાહી અને ઘણું બધું દાન આપતા રહેલા છે, એ પણ એ બારે ગયેલા હોવાથી હાજર રહી શક્યા નથી. આપણા સ્ટાફ મિત્રો, વિદાય લેતા ધોરણ 8, 10, 12 ના વિદ્યાર્થીઓ અને વિદાય આપતા રહેલા, વિદાય જે આપી રહ્યા છે એ પણ સમગ્ર સંસ્થાના એ વિદ્યાર્થી શ્રીઓ. મિત્રો, તમે કેટલાક વિદ્યાર્થીઓ આ સંસ્થાની અંદર જે પહેલા ધોરણથી એ ભણતા હશો, આજે 10મા સુધી પહોંચ્યા હશો. કેટલાક વિદ્યાર્થીઓએ ધોરણ 11માં એડમિશન લીધું હશે, એ 12મા સુધી તે પહોંચ્યા છો. આપણી શાળાની અંદર કેટલાક વિદ્યાર્થીઓ એસએસસી એ બીજી હાઈસ્કૂલમાં કર્યો હોય, અને એવા લગભગ 10 થી 12 હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ આ શાળાની અંદર તમે અભ્યાસ એ કરી રહ્યા છો. અમે એ ગુરુજી તરીકે વિદ્યાર્થીઓના જીવનની અંદર એ પ્રથમ તો એ સંસ્કાર આવે, શિસ્ત આવે એવા પ્રયત્નો અમે મિત્રો કર્યા છે. અને ગુરુજીએ પણ મારે મિત્રો ગૌરવની સાથે કહેવું પડે કે આપણી આ સ્કૂલની અને ગામની એવી એક પવિત્ર ભૂમિ છે કે બહુ એક કર્મનિષ્ઠ અને કર્તવ્યશાળી એ ગુરુજીઓ આપણને પ્રાપ્ત મિત્રો થયા છે. દરેક વિદ્યાર્થીને એ પોતાનો સમજે છે અને પોતિકાપણાનો એ ભાવ એ રાખે છે. આપણી શાળા જે સંસ્કારી છે, જે રિઝલ્ટ આવે છે, એની અંદર બધા ગુરુજીઓ, આપણા કારકુન શ્રી પ્રવીણભાઈ, આપણા સેવક, એ ચારે ચાર મિત્રો સંસ્થાના વિકાસમાં બધાનો એ નાના વ્યક્તિથી માંડી અને મોટા વ્યક્તિ સુધી બધાનું મહત્વનું યોગદાન મિત્રો રહેલું છે. તમે પણ એટલા એક કર્તવ્યનિષ્ઠ, તમે પણ જબરદસ્ત એ મહેનતુ છો અને સંસ્કારી છો. અને એના કારણે ગઈ સાલ આપણો જે રિઝલ્ટ આવ્યો એ ધોરણ 10નો રિઝલ્ટ 72% આપણે પ્રમાણિકપણે પરીક્ષા આપી અને વિદ્યાર્થીઓએ સિદ્ધિ પ્રાપ્ત મિત્રો કરેલી છે. 12 સામાન્ય પ્રવાહનો જે રિઝલ્ટ 90% સુધી આવ્યો એ પણ ગૌરવની વાત છે. અને 60નું રિઝલ્ટ 88% સુધી આવ્યો આપણા માટે બહુ ગૌરવ અને પ્રેરણાદાયક છે. ધોરણ 10 ની અંદર જે હાઈએસ્ટ રિઝલ્ટ આવ્યો છે એ 84.86% આવ્યો છે. સામાન્ય પ્રવાહનો જે રિઝલ્ટ એ 86% આવ્યો છે. અને સાયન્સમાં જે વિદ્યાર્થી પ્રથમ નંબરે આવ્યો છે મિત્રો 90% રિઝલ્ટની સાથે એ ગ્રેડની અંદર વિદ્યાર્થીએ સિદ્ધિ હાંસલ મિત્રો કરે છે. આ બધું હું તમને જે રિઝલ્ટ કહું છું એ આપણી શાળા માટે વિદ્યાર્થી તરીકે અને ગુરુજીઓ માટે એ પ્રેરણાત્મક મિત્રો રિઝલ્ટ આવે. અને તમે ખૂબ ઊંચું રિઝલ્ટ લાવો છો, અમારો ઉત્સાહ મિત્રો બેવડાય છે. અને ગુરુજીઓ મને નવા વિદ્યાર્થીઓના હિતમાં એ સૂચન પણ કરે કે સાહેબ આપણે આમ કરો, આનાથી આમ થાય. જ્યારે તમે શાળાને એ પોતાની માનો છો ત્યારે એક પ્રકારના આવા ઉત્સાહનું નિર્માણ મિત્રો થતું હોય છે. અમે તમને કેળવવામાં અને શિક્ષણમાં ક્યાંય પાછળ પાડી કરી નથી. વર્ષના પ્રારંભની અંદર અમે તમને આસાન શૈક્ષણિક કેલેન્ડર બનાવીને આપી દીધું કે આખા વર્ષ દરમિયાન આપણે કઈ કઈ પ્રવૃત્તિ મિત્રો કરવાની છે.
દર શનિવારે અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિ આપણે ત્યાં થાય. એ ગઝલની સ્પર્ધા હોય, દેશભક્તિ ગીતની સ્પર્ધા હોય, લોકગીતો હોય, એ ભજન હોય, એ કાવ્ય પઠન હોય, એક બાબત નહીં પણ કોઈ બાબત એ બાકી ન રહી જાય. આવા પ્રકારનું આપણે સરસ મજાનું એ પ્લાનિંગ આખા વર્ષ દરમિયાન આપણે 38 વિશિષ્ટ દિવસોની ઉજવણી કરે. 38 એટલે વિજ્ઞાન દિવસ હોય, માતૃભાષા દિવસ હોય, યોગ દિવસ હોય, 15મી ઓગસ્ટ હોય કે 26મી જાન્યુઆરી હોય, બધા ક્ષેત્રો આપણે ધ્યાનમાં રાખીને આખા વર્ષ દરમિયાન એ પ્રકારનું કામકાજ આપણે મિત્રો કર્યું છે. એ નહીં, જ્યાં સુધી વિદ્યાર્થીના મનમાં એ વિચાર ના જન્મે ત્યાં સુધી વ્યક્તિ સ્વપ્ન જોતો થતો નથી. એના માટે આ સાલ આપણે એવું આયોજન કર્યું કે દર મહિને એક શિક્ષક એક અલગ અલગ વિષય ઉપર એક મહાપુરુષની વાતો કરે અને શનિવારે આપણે કાર્યક્રમ રાખતા. એમાં આપણા 8 ગુરુજીઓએ ઓછામાં ઓછું 45 મિનિટ સુધી, એ પછી વૈજ્ઞાનિક હોય, એ શંકરાચાર્ય હોય, એ સમાજ સુધારક હોય, એ સાહિત્યનો મહાપુરુષ હોય, બધા વિષયો તમને એ સમજાવવા માટેનો પ્રયત્ન મિત્રો એક પ્રકારે કર્યો છે. એની સાથે સાથે મિત્રો તમે પણ આપણે વર્ગ મુજબ જે સુવિચાર બોલીએ છીએ તમે પણ ઉત્સાહની સાથે અને કઈ રીતે સારું બોલાય એવી રીતે ખૂબ સરસ મજાના તમે સુવિચારો પણ રજૂ કર્યા. જીકેના પ્રશ્નો તમે ભવિષ્યમાં એક પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા આપી શકો એના માટે અત્યારથી તૈયારી થાય. એના માટે 5-6 દરરોજના જીકે પ્રશ્ન એ આપણે જનરલ નોલેજના પ્રશ્નો રજૂ થાય. ખબર પડતા આપણે ન પડતા 1000-2000 એ જનરલ નોલેજના એ પ્રશ્નો તૈયાર થાય. એ પણ આપણે કર્યો અને દેશ અને દુનિયા વિશે આપણે માહિતગાર એ હોવા જોઈએ. એના માટે તમે એ તાજા સમાચારનું વાંચન પણ બહુ સરસ રીતે રજૂ મિત્રો કર્યું. આપણે ધોરણ 10 ને 2 વાળી મીટિંગો બોલાવી. 12 સામાન્ય પ્રવાહની અંદર, 12 સાયન્સની અંદર આપણે 6 થી 7 એ દિવાળી પહેલા 3 વાળી મીટિંગો બોલાવી. દિવાળી એ પછી મારે મિત્રો આનંદની સાથે તમને મિત્રો કહેવું છે 90 થી 95% વિદ્યાર્થીઓની હાજરી આ પ્રાર્થના હોલમાં મિત્રો હતી. એનો મતલબ એવો થયો કે તમારો એ શૈક્ષણિક કારકિર્દી અને તમારું ભવિષ્ય એ ઉજ્જવળ બને એના માટે તમારા વાલીશ્રીઓ પણ એ ચિંતિત છે. એ પણ ખૂબ આપણા માટે મહત્વની વાત છે. 12 સામાન્ય પ્રવાહની અંદર ધોરણ 12 પછી શું કરવું એના માટે આપણા બેન શ્રી ભાવિકા બેને એ પીપીટી રજૂ કરી હતી. વિદ્યાર્થી અને વાલી બંનેની હાજરી હોય અને કયા અભ્યાસક્રમમાં તમે જશો તો કેવી લાઈનો પ્રાપ્ત થશે એની પણ સુંદર મજાની માહિતી આપી. ધોરણ 10 ની અંદર પણ હમણાં આપણા સાયન્સના એ સત્યેન્દ્રસિંહ સાહેબે ધોરણ 10 માંથી 45 વિદ્યાર્થીઓ એવા છે કે જેમને સાયન્સ રાખવાની ઈચ્છા છે. એમને પણ સાયન્સ નો અભ્યાસક્રમ તમે એ કરો છો તો કેટલી લાઈનો છે એની પણ વાલીશ્રીઓને બોલાવી અને સુંદર મજાની મીટિંગ કરી અને તમને એ પ્રેરણા આપવા માટેનું કામ મિત્રો એ એક પ્રકારે કર્યું છે. કોઈ ક્ષેત્ર એવું નથી કે તમારા સંસ્કારોમાં અને શિક્ષણની અંદર બાકી રહે. હંમેશા અમે બધા સ્ટાફ વાળા એ ચિંતિત હોય છે અને તમને શિક્ષણની સાથે સાથે એક મેળવવા માટેના અમે બધા જ પ્રયત્નો મિત્રો એક પ્રકારે કરેલા છે. આપણા જીવનની અંદર જે વિદ્યાર્થી જીવન છે એની અંદર સુખ ના હોય. તમારે સારું ભણવું હોય તો માનસિક અને શારીરિક કષ્ટ મિત્રો એક પ્રકારના વેઠવા પડે. સુખાર્થીને કુતો વિદ્યા. સુખ હોય એની પાસે વિદ્યા ના હોય. આપણા જીવનની અંદર એ ઘરના પ્રશ્નો હોય, એ સમાજના પ્રશ્નો હોય, આપણા
એ શારીરિક પ્રશ્નો હોય, આ બધી સમસ્યાઓની સામે મિત્રો જજો બી આપણે જે લક્ષ્ય નક્કી કરીએ છીએ, લક્ષ્ય સુધી પહોંચવા માટે આપણે અથાગ પ્રયત્નો મિત્રો કરવા. આપણે બધાને નોકરી મળવાની મિત્રો નથી. નોકરી માટે ફક્ત આપણે શિક્ષણ લેતા નથી. આપણા જીવનનું ભારતના નાગરિક તરીકે, વિશ્વના નાગરિક તરીકે શ્રેષ્ઠ પ્રકારનું જીવન મિત્રો જો જીવવું હશે તો શિક્ષણ અને સંસ્કાર આપણે પ્રાપ્ત મિત્રો કરવા. અને આ એ જ કેળવણી છે. અને એના માટે ક્યારેક મિત્રો રિઝલ્ટ ઊંચું આવે, ક્યારેક આવે નીચું. તમારે માનસિક રીતે હતપ્રત થઈ જવાનું છે જ નહીં. હજુ તો જીવનમાં ઘણો બધો અભ્યાસ કરવાનો છે અને ઘણો બધો આગળ અભ્યાસ માટેની લાઈનો છે. એટલે ક્યાંય રિઝલ્ટ ઓછું આવે આપણે નિરાશ થવાનું મિત્રો નથી. અને તમારી અંદર જો સંસ્કાર સારા હશે તો તમે એની પણ ગમે લાઈનની અંદર તમે ખૂબ સફળતા પ્રાપ્ત મિત્રો કરી શકશો. એ ગુજરાતીમાં વાક્ય છે, 3 વાલા મુજને મળ્યા, હૈયું મસ્તક અને હાથ, બહુ દઈ દીધું નાથ, જા ચોથું નથી માનું. હૈયું મસ્તક હાથ ઈશ્વરે આપણને આપ્યા છે, આપણે હૃદય આપ્યું છે, આપણે બીજા વ્યક્તિની સાથે લાગણીથી રહી શકીએ છીએ. બુદ્ધિ આપી છે, બુદ્ધિનો ઉપયોગ કરો, તમે આર્થિક રીતે સંપન્ન થઈ શકો છો. હાથ આપ્યા છે, તમે જો કૃતિ કરો છો, કર્મ કરો છો, બધું સિદ્ધ કરી શકો છો. આ દુનિયાની અંદર જે લોકો મહાન બન્યા છે એ બધા લોકો શૂન્યમાંથી એમને સર્જન કર્યું છે. જે સુખી છે એ તો સુખી થાય, પણ તમે મોટા ભાગના લોકોનો તમે આખું જીવન એ તમે જુઓ, આપણી પાસે ન કલ્પી શકાય એટલી એક પ્રકારની એનર્જી છે, પણ એ શક્તિને કઈ રીતે વાળવી આ બાબત મહત્વની હોય છે. પેલું વાક્ય છે કે નાનો છે પણ એ રહીનો દાણો છે. આપણી અંદર એ પ્રચંડ શક્તિ રહેલી છે. આપણે ઊંચા વિચારોની મિત્રો સાથે પેલું વાક્ય છે ને કે લક્ષ્ય હંમેશા ઊંચું હોવું જોઈએ. લક્ષ્યો ખૂબ ઊંચા રાખવાના અને એવું નહીં રાખવાનું કે મને નિષ્ફળતા કેમ ના મળે. આપણે એ ફરી પ્રયત્ન કરવાનો અને લક્ષ્ય સુધી આપણે મિત્રો ત્યાં પહોંચવાનો. અને ગીતાનું વાક્ય છે કે આપણી જાતનો ઉદ્ધાર તો આપણે જાતે જ કરવાનો. આપણો ઉદ્ધાર કરવા માટે બીજા લોકો આવવાના મિત્રો નથી. હજુ ઘણા બધા મહેમાનશ્રીઓને એ તમને આશીર્વાદ આપવાના છે, પણ તમે છેલ્લે કહો છો આપણી જાતને ક્યારે હીન દેન નહીં માનવાનું. આપણી પાસે પ્રચંડ શક્તિ છે, બુદ્ધિ છે, અને ભગવાન આપણા કર્મ પ્રમાણે ફળ આપતો રહ્યો છે. પણ કરે જે પ્રકારના કર્મો છે એનું ફળ ના મળે એવો બ્રહ્માંડનો કોઈ નિયમ મિત્રો નથી. તમે દેહહીન થયા વગર સતત મિત્રો મહેનત કરો. સારાનું જે રિઝલ્ટ આવ્યું છે એનાથી પણ રિઝલ્ટ એ ઊંચું આવે અને તમે જીવનની અંદર ખૂબ પ્રગતિ કરો. એ તે વિચારની સાથે મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.